માં ભગવતી હોલ એના કેટલા ગુણગાન ગાયા આપણે. કવિ કહે કે અમારા શબ્દ પૂરા થઈ જાય. એની વાત સાચી છે ભાઈ. માં કેવી માં જેવી, એની ઉપમા બીજી તમે ના આપી શકો. આકાશ કેવું તો આકાશ જેવું, પૃથ્વી કેવી પૃથ્વી જેવી, દરિયો કેવો દરિયા જેવો, ગંગા નદી કેવી ગંગા નદી જેવી, એમાં બીજી ઉપમા ના આપી શકાય. એમ બલદાણિયા પરિવાર માં ભગવતી હોલમાઈ માનું આવું રૂડું જ્યારે મંદિર, બસ સવારમાં માં ભગવતી મંદિરમાં પધારવાના છે. અત્યારે યજ્ઞશાળામાં છે અને એની પૂર્વ સંધ્યાએ આવો રૂડો કાર્યક્રમ દરેક કલાકારો પોતપોતાની મતિ પ્રમાણે કંઈક એમને આનંદ કરવા માટે, કંઈક સામે બેઠા આપણે એને આનંદ કરવા માટે. પણ ભાઈના બા આવ્યા ને પૈસાની ગોર કરવા માટે, જો કે આખો પરિવાર એક સાથે બધા સ્ટેજ ઉપર આવીને ગોળ કરે છે. સાહેબ બસ આવું દેવાના વિચાર આવે ને ત્યારે માનવાનું કે આપણે આ ડોઈશું ઘરે બેઠ્યું ને સાહેબ, એને કઈક એવી માળાવું કરી છે ભલા માણા. હે એના ભજન છે. આપણે શું કામ ભાઈ આ બધું ભજન ને ગીતો ને ગમે છે? નહીતર અત્યારે કઈ જેવું તેવું છે દુનિયામાં. ઊંઘો ને તૂંગો ને રંબા હો, પણ જ્ઞાન મન નથી ઠરતું. એનું કારણ એ છે તમે દુનિયામાં ફરી આવો, પણ જ્યાં સુધી માના હાથનો રોટલો ન ખાવ ને ત્યાં સુધી તમને ઓડકાર ન આવે ભલામાં. અને ખરેખર છે ભાઈ, તમે કોઈ પણ ના ઘરે જમવા જાઓ, તમારી જઠરાગ્નિ કહી દેશે કે અન્ન કેવું છે. ભલે ગમે એટલું સરસ રસોઈ હોય, ઓડકાર બધા ઘરે નહીં આવે. અમુક ઘરે ઘસરકા આવે. આ નરું સત્ય છે સાહેબ. જઠરાગ્નિને ખબર પડે આ અન્ન ક્યાંથી આવ્યું છે. ઓડકાર આવે કે ઉબકો આવે, ઓલામાં ખટાશ આવે અને ઓડકાર આવે ને એમાં અમૃત આવે. બસ કામે એવું કરજો, પથારીમાં પીડા ભેગી નીંદર આવી જાય. સંસ્કૃતનો શ્લોક છે, એનું ચોખ્ખું ગુજરાતી કહું. જીવન ભગવાન પાસે કેવું માણસે માગ્યું છે કે હે પરમાત્મા, હે ભગવાન, મને જીવન એવું દેજે, મારી પાસે કામ એવું કરાવજે કે વાળું કરીને પથારીમાં પડું ભેગી નીંદર આવી જાય. અને હે પરમાત્મા, મૃત્યુ એવું દેજે કે નીંદરથી જે મને લહેર આવે ને, બસ મને એમ જ થવું જોઈએ કે મને નીંદર આવે છે ને નીંદરમાં મારું મૃત્યુ આવે. આ સાચું જીવન છે સાહેબ. ઘણા નથી ઠેહ લાગે દોરો ચડે ને અમુક ના નખ વૈયા જાય, આ કસણાઈ કહેવાય. અમુક ને ઠેસ લાગે ને તો દોરો ચડે. લ્યો આપણે ઘણા નથી વાતો કરતા, અમારું કોઈ દી પાઠ્યો ન ચડ્યું, તે ગામમાં કોઈનું થવા દીધું તારું કરે ભગવાન. સારા કામ કરતા છે ને તોય ત્યાં બેઠા બેઠા વાતો કરતા હશો. અમુક દાન આપે તો શું કે 2 નંબર નો હોય ને, આ કામ મારું, આ કામ જે આપણે કર્યું એ 1 નંબરનું કામ કહેવાય કે 2 નંબરનું? અત્યારે જે આ કામ ચાલુ છે પ્રતિષ્ઠા, હે તો આમાં 1 નંબર ના હોય ને એ જ આવી શકે, 2 નંબરનો ન આવી શકે ભલામાં. હે આ નરું સત્ય છે ને, જે નંબર ના હોય એ જ આવે, બાકી બીજા હજી નંબર ગોતે લ્યો. પણ માડી તારા કેટલા હે જનમની રે આંખ બાણી રે નંદરાણી તારા માંગણા રે રેગજી. ભોળિયોનાથ પૂરો કરે.
જુગો રે જુગથી બેઠી ચોપડા બાંધી રે મારી તારી પતિ ગઈ હેજિયા જે બધી ઉગરાણી રે નંદરાણી માંગણા રે રેજી તારા કેટલા જન્મની રે આંખ માણી રે નંદરાણી માંગણા રે રેજી મારી તો બાપુ રે એ બધાય નો ઈ છે તારો બેટો રે નંદરાણી માંગણા રે રેજી અરે નંદરાણી તારા માંગણા રે રેજી તારા કેટલા જન્મની રે આંખ માણી રે નંદરાણી કવિ કાગ ભગત બાપુ દુલાભાયા કાગ એમ કહે છે કે હે માં જશોદા તારા કેટલા ભાવના પુણ્ય ભેગા થયા હશે માડી ઈ તો બાપુ રે બધાયનો ઈ છે તારો બેટો જેની મોહ જાળમાં આખી દુનિયા લોભાણી એની દેહુ તારી દોરડીએ બંધાણી નંદરાણી તારા માંગણા એક નાનો પ્રસંગ ભગવાન કૃષ્ણનો લઈ કારણ કે અહીંયા આહિર ડાયરો બેઠો હોય દરેક સમાજ બેઠો છે કૃષ્ણ પરમાત્મા જો ભગવાન રામનું ભજન કરવું હોય તો મર્યાદામાં ભજન કરવું પડે કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે શું કામ એના મંદિરે જાય એટલે રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદા બેઠા હોય એટલે આપણે શાંતિ રાખવી પડે મર્યાદામાં રહેવું પડે ને કૃષ્ણના મંદિરે મર્યાદા ને તમે આમ ટેસ્ટ એમ કહો ને કેમ દોસ્ત હામો કે મોજમાં હો દીકરા હા કારણ કે ઈ પૂરણ પુરુષોત્તમ છે નટરાજ છે લોકનાયક છે મહાદેવ પણ ઈ છે પણ મારે એક નાનો આ પ્રસંગ લેવો છે સાહેબ સાંભળો દેવકીની કુખે ભગવાન કૃષ્ણ જન્મ લે બરાબર છે કારણ કે એટલી દુનિયાની તમામ પીડાની પરાકાષ્ઠા તમામ વેદનાની પરાકાષ્ઠા એવું કોઈ માતૃ શરીર હોય તો દેવકી છે તમે કલ્પના તો કરો પંડનો ભાઈ એમ કહેવાય કે એના સંતાનોને મારતો હોય સાહેબ દેવકીના આહુડા ફૂંકાઈ ગયા છે કેટલું રડે કેટલી વાર રડે અને એ જ દેવકીની કુખે જે દી અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્માએ જે દી શ્રાવણ વદ આઠમને અડધી રાતનો મદર ભાંગ્યો અને કારાગૃહની અંદર જે હાથે હાથ ને હુસતો હોય અને એની અંદર જે પ્રકાશ પ્રગટ થયો ભાઈ પ્રગટ કૃપાલા અને જન્મતા વેત જો આપણા બે ગિરધારી કહેવાય બે ગિરધારી ડુંગર ઊંચા કર્યા એક હનુમાન દાદા ને બીજા કૃષ્ણ અને હનુમાન દાદા તો કેટલેથી કેટલે સુધી ક્યાં ગયા બોલો પુલ બનાવતા હતા ને રામ પુલ બનાવતા હતા વાંદરા થાકી ગયા પછી અંદરો અંદર વાતો કરતા હતા બાંધવા બોલાવ્યા કે નાળા કરવા બોલાવ્યા ને મરી ગયા પાણા ઉપાડીને એમ એક ભગવાન કૃષ્ણ ઈ ગિરધારી છે બે જન્મતા વેદ પોતાની જનેતાના આહુડા લુસ્યા છે સાહેબ સાંભળી લો હનુમાનજી નું જયારે પ્રાગટ્ય થયું જેથી માં અંજની આંખમાં ઠામ 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 જ આહુડા પડ્યા તેથી જન્મતા વેદ હનુમાન બોલ્યા માં કેમ તારી આંખમાં આહુડા છે એવા ક્યો એવા હકને મેં જન્મ લીધો કે જન્મતા વેત મારી જનેતાની આંખમાં આહુડા આવે
કે દીકરા કોને બાળક વાલું ન હોય, પણ મારી આંખમાં આહુડા છે એનું કારણ એ છે તારી આયુષ હવા પર દિવસની છે, મને શ્રાપ છે કે માં હવા પોરનો દી થાય તો મારું મૃત્યુ થાય ને. અને સાહેબ જન્મતા આવે જો હનુમાન સલાંગ મારે અને સૂર્યને ગળી લેતા હોય, બીજો કૃષ્ણ જન્મ્યો છે સાહેબ, દેવકીના આહુડા લુછા છે. હજી ભગવાન નારાયણનો હજી જન્મ થયો, નારાયણ બોલ્યા નથી સાહેબ, પણ જન્મ થયો એ ભેગો એમ કે ભાઈ જેલના દરવાજા તૂટી ગયા, વસુદેવના હાથમાં એમ કહેવાય કે હાથ પગના એમ કહેવાય બંધન તૂટી ગયા, અને જેટલા અંગરક્ષકો ઊભા હતા એ પહેરેદારો એમ કહેવાય ધ્યાનથી બેભાન જેદી થઈ ગયા. દેદી દેવકી એટલું બોલ્યા છે વસુદેવ સામે, સાંભળો છો? હા, આ મારું 8મું સંતાન કંસનો કાળ છે, અને આને ગમે એમ કરીને બચાવી લ્યો. હવે તેની સાહેબ વસુદેવ એટલું બોલ્યા હતા, દેવી મારા 7 સંતાનમાં હું એક પણ નથી બચાવી શક્યો, તને હું કેમ બચાવું? અડધી રાતને ટાણે હુંડલો આવ્યો, ટોપલો આવ્યો. જિગ્નેશભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે, વાત એ કરું છું, આહિર સમાજ બેઠો છે એટલે ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે. પહેલી વાર ટોપલો આવ્યો છે મથુરાની જેલમાં, એમાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને સુવડાવવામાં આવ્યા હતા, અને ઈ હુંડલો આહિરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, ઈ હુંડલામાં નવઘણને હુંડાવવામાં આવ્યો હતો, અને ઈ હુંડલો આહિરને નિહળે જતો હતો. અડધી રાતને ટાળે ભગવાન કૃષ્ણને ટોપલામાં લઈ અને વસુદેવ નીકળી ગયા. ભાઈ ઈ મોટી મોટી મેડિયું એ આનંદે દીદી ધોરે જાકારો રે, તે દીવોલી ઝૂંપડીએ કીધું રે જીવન પધારો રે, દેવકીજી તારો દીકરો રે. ઝૂંપડીએ કીધું આયા લેતા આવો, મોટા મોટા મહેલોએ કીધું કે આયા નહીં, આયા નહીં, પણ ઝૂંપડી કોની હતી સાહેબ? ઈ પાણીનો જાકારો જેને અને આ ભૂમિનો માકારો, પાણીનો જાકારો જેને અન ભૂમિનો માકારો રે, તે દિવોલે આહિરડે દીધેલો જોને એ આવકારો રે, દેવકીજી તારો દીકરો રે. નંદ બાબાએ આવકાર આપ્યો છે, ટૂંકી વાત કહું સાહેબ. વસુદેવ આવો બાપ, આવો એને મારી પાસે. જશોદાના પડખામાં ગોવિંદને સુવડાવે છે, અને જશોદાના પડખામાં પડેલી એક દીકરીને લઈ અને વસુદેવના ટોપલામાં મૂકે છે નંદરાય. લ્યો વસુદેવ આને લેતા જાઓ. કે સાંભળજો મિત્રો, ઈ માટે કહું છું વસુદેવ, કંસ તમારી પાસે 8મું સંતાન માગશે તો તમે એને શું આપશો? આલ્યો અમારી દીકરી દઈ દેજો. અર્થેથી વસુદેવની આંખમાં આહુડા આવ્યા હતા સાહેબ, એટલું કીધું, કારણ કે અત્યાર સુધી પોતાના મરતા હતા, પોતાની માટે કોકનું મરવા આવ્યું છે, એના આહુડા છે. નંદ રહેવા ગયો, અને બાપ લેતો જા કરે જે થાય, પણ કેમ લઈ જાઓ? એ નરાધમ નહીં જોવે કે આ દીકરી છે કે દીકરો છે, મારી નાખશે. તેથી નંદ બાબા એટલું બોલ્યા હતા કે વસુદેવ લઈ જાવે ને, અમારી દીકરીને મન મારી નાખે જો તમારો દીકરો બચી જતો હોય તો સાહેબ.
અને આપ જાણીએ છીએ આ વાતને. આ કૃષ્ણ મોટા થાય છે. એ જીયાજ ભાગ્યા છે વધાયું કે ના જોઈ લ્યો પાવા રે. હે નંદ બાબાજીના નેહ મારે આ ગાંધારો મળ્યા છે ગીતડા ગાવા. હે નંદ બાબાજીના નેહ મારે નંદ ઘરે આનંદ. સાહેબ તમે સાંભળી 3 દીથા આવો જ ઉત્સવ આ ગામમાં હાલે છે. અને આ તો ભાઈ આનંદ ભગવાનની દયા હોય તો જ આવે. હો આનંદ અંદરથી આનંદ એ પરમાત્માની કૃપા હોય તો જ આવે, નકર વળો જ આવે. અમુક તમે જો અમથા વળો જ ખાતા હોય. રોડ ને કાંઠે વાડી હોય ને આપણે પૂછીએ વીજળી ક્યાંથી જવાય, પગથી કે આમ એટલી આળ હગડી ગઈ હોય. બોલો ભાષા એમ કે અમે સુખી નથી થતા. આળા કાઢ તો થાય ને સુખી. આયા ભગવાન કૃષ્ણ, મારે ટૂંકો પ્રસંગ લઈ લેવો છે. ધીરે ધીરે ગોઠણિયા ફેર મળ્યો મારો બાપ હાલવા, પછી તો ભીત પકડીને પછી તો છૂટા પટે. હવે જગતને જે મોટા કરતા ને પોતાને મોટું થતા હું વાર લાગે. આપણે નથી ઘણા બાયું હુકલ રોટલા હાથમાં છોકરાને દઈ દે પછી કે ડીગી ડીગી બાપો આવે તોય ડીગી ડીગી જ રે. આડો એને દૂધની તાહળી દે. અને હવે તો આ ડેરીઓમાં દૂધ ગયા ને એમાં હાઉસ સાસ ના ડેરા છે. અમુક ડેરીમાં દૂધ ભરે ને ઘીરે અમૂલની કોથળી લાવે. અને છોકરાઓને ખવડાવજો ભાઈ દૂધ. અને હું તો એમ કહું, આ હમણાંથી એક ધારો ખેડૂતોનું હાલે છે તો એક વસ્તુ ન થાય કે આપણે 5 વર્ષ પૂરતું, 5 વર્ષ નહીં ખાલી 5 મહિના રાખો ને, કે અથવા 1 વર્ષ આપણે જેટલા ખેડૂત છે ને આપણી પૂરતું દૂધ આણો. આપણી ભેંસું છે દૂધ ડેરીમાં નહીં દેવાનું, મેળવી નાખવાનું. ડેરીમાં એક દૂધનું ટીપું ન જવું જોઈએ. જો કૃષ્ણને માનતા હોય તો. કૃષ્ણએ આ ધંધો કર્યો હતો, મારું દહીં ગોકુળમાં જવા દઉં તો મારા દીકરા ગોકુળવાળા ફાટે ને. મથુરાવાળા ગોકુળમાં જ રહેવું જોઈએ. એટલે માટલા ફોડતો થઈ કે ગોબરાઈ નહોતી એની. જે પરાયણે વેચવા જતા હતા એના માટલા હેઠા નાખો, માળ્યું હાળ્યું નીકળી ગયું એમ કૃષ્ણ ખીજાતા. શું કામ? મથુરા જાય તો મથુરા ફાટે ને. હવે તમે સાંભળી લો કે આપણા ઘર પૂરતું દૂધ, આપણે જેટલું દૂધ થાય એ મેળવી નાખવાનું. એની સાહેબ 2000 રૂપિયા તમારી ઘરે બેઠા બેઠા ઘી નો લેવા આવે ને તો ગાવાનું બંધ કરી દે. અમૂલની ડેરીમાં જાય છે ને એ ડુપ્લિકેટ બધું બનાવીને 500 નું વેચે છે, એટલે ઓરિજિનલ નથી લેતા ને કોઈ. હવે આપણને બધાને ખબર છે કે 15 લીટર દૂધ મેળવી ત્યારે 60 કિલો ઘી નીકળે. એટલે 1200 રૂપિયાથી હેઠું ઘીરે નથી પડતું. તો એવડા આ ડેરીઓ વાળાને 400 રૂપિયા મારા દીકરા વેચે. બનતી કેટલી હોય છે અને એમાંથી બનતું હોય છે. 1 વર્ષ માટે દૂધ ડેરીમાં દેવાનું નહીં, ઘરના ખાવાનું લહેર કરવાની. બરાબર? 1 વર્ષ માટે આપણા ઘર પૂરતું જ રીંગણું થવું જોઈએ. માર્કેટમાં જાય ત્યારે ભાવની વાત આવે છે, ખોટમાં જાય છે આપણે તળેલા નાખીએ. જો 500 રૂપિયાથી 300 રૂપિયાથી હશે ડુંગળી રહે એટલે કાયમ વળતું નથી. તો હું કામ વેપારીઓ હાટું બળ કરો? 1 વર્ષ રાખો, કપાહ નહીં 1 વર્ષ કાંઈ. બધાની ફેક્ટરી શીશી ઉપર હાલે છે. આપણે 1 વર્ષ તંદુરસ્ત રહ્યો, ઘરનું બકાલું, ઘરનું તેલ થાય એટલી શીંગ, ઘરનું દૂધ, ઘરનું અનાજ, આ ટોટલી ખેડૂતો આ કરી નાખે. ખેડૂત છે આ દેશનો બાપ છે, આ દીકરો થઈ ગયો છે. આ છે કરીને છો માર્કેટિંગ યાર્ડમાં કગળતા હોય, ભાઈ સમજવું જઈ લ્યો ને, સમજવું જોખી લ્યો ને. બંધ કરો. ખોટમાં જાવ છો ને તો એક નીકળતા ઘરના ટેસડા નો કરી ટેન્શન વગરનું હાવ.
તમારી પાસે રોકડ રકમ વાપરવાનું જેટલું થઈ જ જાય, કારણ કે 2000 રૂપિયા સિવાય તમારું ઘી કોઈ વેચાતું નહીં લે. તમે સાંભળજો, બાપુ કઈને લેવા આવશે. અને ખરેખર આ 2000 નું કિલો વેચે છે એની ઘેરે પડ્યું નથી રહેતું. જેનું ઓરિજિનલ ખાવું છે ખાય. અમથા વ્યાજે લઈ છે, ઘરના ઘરેણા વેચીને બિયારણ લાવી છે સોમાં, એ તો બંધ થાય ને. જીન વાળા તમને ગોતતા ગોતતા આવશે, ભાઈ 10 વીઘાનો કપા કરો, અત્યારથી તમને અમે ભાવ ભરી દઈ. શું કામ? ઈ ક્યાં જાહે? ઓઇલ મિલ વાળા ક્યાં જાહે? અને શહેર વાળા ક્યાં કે ડુંગળીનો ભાવ વધી જાય છે તો તરત કહેવા મળે ડુંગળી ઓલાને સાઈડ કાપી ગઈ, નામ કરી ગયા ને તેમ કરી ગયા. એટલે એમણામ તમારું સામે લઈને ડુંગળું જાય છે એટલે આપણી પાસે હોય ત્યારે મૂળ 3 રૂપિયા કિલો, ન્યા પોગે તો 300 રૂપિયા કિલો. ત્યાં પોગે છે ત્યારે ને, ત્યાં રીંગણું જાય છે ત્યારે ને શું થાય તમે જુઓ. તો એક વર્ષ જો ભાઈડા થઈ જાઓ અને પછી કાયમ ભાઈડાગીરી તમારી પાસે નો રહે, કાયમ જો ખેડૂત બાપ નો બને ને તો સાહેબ મૂજ મુડાવી નાખો. મક્કમ થવું પડે. બંધ કરો લબડવાનું બધે. માણસાઈથી જીવો, ખુમારીથી. પણ એવું તો કોઈને કરવું જ નથી. આ ડેરીના ડબલા બેન થી તમે શું કરી લો? તમે કયો હાલો. પણ એમાં તકલીફ કોને પડે? જેને ડેરી છે એ એમ કે આવું માયા ભાઈ હું કામ કહેતા છે. નકરી પડકો પડકે હંસો ધાકે ભરી ભરીને કીધી. કસકડાને ખબર પડે કે આમાં કેટલા ફેટ છે, માણસને નથી ખબર પડતી. ક્યાં લઈ જાવ તમે? મોબાઈલને ખબર પડે કે કોનો ફોન આવ્યો, એનું નામ આપે ફટ દઈને, માણસને નથી ખબર પડતી. કૃષ્ણએ આ કર્યું હતું. વાત એ છે ભગવાન કૃષ્ણ છે એ કોઈને મથુરા બાજુ જવા ન દીધા. શું કામ? એને ખબર હતી કે મથુરા જો વકરશે તો આવા ગોકુળ જેવા કઈક ગામડા ભાંગી જાય ભલા માના. પણ વાત એ છે સાહેબ, ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રોકાણા છે. પ્રસંગ પૂરો કરું સાહેબ. વાત એ કરવી છે. 11 વર્ષ 51 દિવસની રાત, એ ભયાનક રાત હતી ગોકુળ માટે. બરોબર. ભગવાન ભાસ્કર એમ કે ભાઈ ધીરે 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 રનાદેને વરણે દૂધનો કટોરો પીવા જાવું, ગાયનું ધણ થઈ ધીરે 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 ગામમાં આવ્યું છે. પણ કહેવા ગયો સાહેબ આજ ગાયને ખરી માલી ધૂળ નથી ઉડતી. આ ધરાને કઈક થઈ ગયું છે, આજ કઈક ઘટિત. શું કામ? ગાયોની પેલા એક રથ અંદર આવ્યો છે ગામમાં. ગૌથળજી ગામમાં આવે એ પેલા એમ કે એક રથ જ્યાં દાખલ થયો, પણ જેવો ગોકુળમાં રથ દાખલ થયો ને ગામમાં હેરડા મળ્યા માણસના કાળજામાં પડવા. હાય હાય હાય, કોણ આવ્યું કે આજ અમને હક નથી? સાહેબ અક્રૂર આવ્યા હતા રથ લઈને. અક્રૂર આવ્યા હરીને અક્રૂર આવ્યા હરીને. ગોકુળની બાયુ વાતો કરે છે. શું વાતો કરે છે? એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. હે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. બાયુ વ્રજમાં વાતો એવી. એમ કહેવાય બાયુના ટોળે ટોળા ભેગા થઈને વાતો કરે. બેન તને ખબર છે કે ના અક્રૂર રથ લઈને આવ્યા છે. ભગવાન કૃષ્ણ દાઉજી કાલે મથુરા જાય છે.
ઓ કોઈ જશોદામાને કીધું કે ના. હવે અહીંયા કેવું બન્યું ખબર, રોજ ભગવાન કૃષ્ણ ગાયું લઈને આવે ને એટલે ઘડીક માં આરે અચબલા કરી લે, અટપલા કરી લે. આજ પહેલો જ એવો દિવસ હતો ભગવાન કૃષ્ણ જશોદાને નથી મળ્યા, પોતાના કક્ષમાં જઈને કૃષ્ણ ઊંધો હોતો છે. માં જશોદા નથી, આજ ગોવિંદ ને થયું શું? માને તો એક જ વાત છે કે નક્કી ક્યાંક તોફાન કર્યા છે. અટારીયા ચડ્યા અને વ્રજની બાયુના ટોળે ટોળાને ભેગા થતા જોયા એટલે માને ધાઈસકો પડ્યો, નક્કી આજ મારો કૃષ્ણ ક્યાંક તોફાન કરીને આવ્યો છે. માએ બજારમાં દોટ દીધી, પણ જા બાયુના ટોળા ઉભા હોય જશોદાજી ઉભા રે અને જેવા માં જશોદાને આવતા જાય ને તો ટોળા વિખાઈ જાય. માં પૂછે બાયુ કયો તો ખરી શું છે? કાઈ નહીં માં, કાઈ નહીં. ઓહો, આજ કૃષ્ણએ કેટલી એને હેરાન કર્યા હશે, કેટલી ડરી ગયું હશે બાયુ, મને ફરિયાદ નથી કરી એકથી. કૃષ્ણના ઓરડામાં જઈ જોયું સાહેબ ગાયું દોવાઈ ગઈ, વાળો થયો, પણ માને ક્રોધ એટલો ચડ્યો કે આને જમાય ઉભો નથી કરવો. સાહેબ જશોદા હોતા નથી એટલું નહીં, આખું વ્રજ આજ નથી હોતું. અડધી રાત થઈ, જશોદા પાછા અટારી આવ્યા, પાછા માળાના ટોળા. અરે રે મારા પંડને હક નથી, એમ વ્રજને પણ હક નથી, શું હશે? એમ કરતા કરતા સાહેબ પરોઢિયું થયું. પ્રૌઢ થયું ને પાંજરિયોમાં એ વનવાહલડી વાગી. આજ કૃષ્ણની ન વાગી, વનમાં યમણા વાગી વાહળી છે. જશોદા ઉભા થઈ, હાથમાં હાવરણો લીધો અને સાહેબ પોતાની ગૌશાળામાં જ્યાં વાહિદું કરવા જાય, કૃષ્ણએ બરાબર મોકો લીધો. કૃષ્ણ સૂતા નથી. શું કામ? આજ ગોકુળ મૂકવાનું છે ને એ કાયમ માટે મૂકવાનું છે. એને એમ થયું કે એકલી માં છે ને તો અત્યારે કહી દઉં. માં ધીરે 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 એમ કહેવાય વાહિદું કરે છે અને કૃષ્ણ પાછળ ધીરે ધીરે ડગલા વિચાર કરે, શું કરું શું કરું. અને છેલ્લે માં જશોદાનો પાલવ પકડ્યો. માં, એ માં. જશોદાએ ઝડકી નાખી, મૂકી દે ગોવિંદ મારો છેડો, હું આખી રાત હોતી નથી કે પણ માં મારે કામ છે, મને ખબર છે તે નક્કી કંઈક તોફાન કર્યું છે. ત્રીજી વાર કૃષ્ણ બોલે છે, માં હવે હું તને નહીં કહું બીજી વાર, એકવાર ઊભી રહે. અને શબ્દમાં જાય કૃષ્ણનું ગળું રૂધાણું. આ સ્વર જશોદા પહેલી વાર સાંભળે છે. મારા ગોવિંદ, એના શબ્દમાં એટલું હાથમાંથી હાવરણો પડી ગયો. ગોપાલ, ગોવિંદ. તો કૃષ્ણની આંખમાં સાહેબ શ્રાવણ ને ભાદરવો જાતા થાવ. ધ્રુજી ગઈ બાપ, હાથવાળી હાવરણો પડી ગયો એટલું નહીં, પણ ગોઠડિયા પેરમાં જશોદા હામાં બેઠા થઈ ગયા અને બે હાથે કૃષ્ણનો ગાલ પકડ્યા. ગોપાલ, તારી આંખમાંથી આહુડા નીકળે, જશોદાના ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. શું થયું બેટા? આ તો ગોવિંદ, હું ઈ માટે કહું, હવે તું નાનો નથી ને એટલે કહું, તો મોટો થઈ ગયો, તને તોફાન ન ગમે. હજી માને તો એમ જ છે કે નક્કી કૃષ્ણે ક્યાંક તોફાન કર્યા છે. પણ જામાં જશોદાના મોઢામાંથી મિત્રો શબ્દ નીકળ્યો કે હવે તું નાનો નથી બાપ. અને કૃષ્ણએ શબ્દ પકડ્યો કે હવે માની સામે માં નહીં મૂકું ત્યાં સુધી માં મને મૂકી નહીં શકે. અને હવે જશોદાને કહે છે, સાંભળજો કૃષ્ણ, કે માં ખરેખર હું મોટો થઈ ગયો ને. હા બેટા, હા ગોપાલ, તું મોટો થઈ ગયો લાલા. હવે કૃષ્ણ કહે છે જશોદાના ગાલ ઉપર હાથ મૂકી કે હવે જશોદા, હવે માં મને ઈ કે હવે જો હું મોટો થઈ ગયો હોઉં તો મારે મારી માં દેવકીને છોડાવવા ન જ આવી જાઉં. ગોપાલ,
ગોકુળ સૂતું નથી, હું સૂતો નથી, હું તને આજ મળ્યો નહીં એનું બીજું કોઈ કારણ નથી. મારો કાકો અક્રૂર મને તેડવા આવ્યા છે, ગામને ઉતારે રોકાણા છે. સવારમાં હું ને દાવ ભૈયા મથુરા જાય છે. કેમ રોકે જશોદા કયો? કારણ કે એક જશોદા છે એ ગાયના ગોદરામાં દેખાય છે, દેવકી જેલમાં દેખાય. અને બથવા લીધો કૃષ્ણ, તને કરોડ દિવાળી ગોવિંદ, તને કરોડ દિવાળી. જશોદા તને શું કહીએ કે? પણ કહું જાઓ બાપ, જટ જાઓ, કંસને મારો,